માં ક્રિશ્ચિયન લોકોનો સૌથી મોટો એરિયા આવેલો હોય તો તે છે મિશન રોડ અને હાલ ક્રિસમસનો નડિયાદના મિશન રોડ પર પે એન્ડ યુઝ ટોયલેટ માત્ર શોભાના ગાંઠિયા જેવું। નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર। નડિયાદ કે જે ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે, ત્યાંનો મિશન રોડ ખ્રિસ્તી સમાજનો મહત્વપૂર્ણ વિસ્તાર છે। આ દાંડી યાત્રા માર્ગ માત્ર ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ જ ધરાવતો નથી, પરંતુ અહીંથી જિલ્લાની અનેક મુખ્ય સરકારી કચેરીઓ પણ કાર્યરત છે, જેમાં જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીનો સમાવેશ થાય છે। આ વિસ્તારમાં ખ્રિસ્તી સમાજના બે મુખ્ય ચર્ચ પણ આવેલા છે, જે નડિયાદના સામાજિક જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે। હાલમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીની વચ્ચે મિશન રોડ પર ઝગમગ લાઇટો અને હેપી ક્રિસમસ અને હેપી ન્યૂ યર જેવી શુભેચ્છાઓ સાથેના ભવ્ય હોર્ડિંગો લટકાવવામાં આવ્યા છે, પરંતુ ઉજવણીની પાછળ જનહિત માટે જરૂરી પાયાની સુવિધાઓ જેમ કે મિશન હોસ્પિટલ સામે આવેલ પે એન્ડ યુઝ ટોયલેટ, જેનું લોકાર્પણ શ્રી દીપલબેન અમિતભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલ, જેના મુખ્ય અતિથિ શ્રી પંકજભાઈ વી દેસાઈ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા, તે હાલ બંધ હાલતમાં છે। મિશન રોડ પરના આ ટોયલેટ ક્યારનું બંધ હાલતમાં છે। સોશિયલ મીડિયા પર સ્વચ્છતાની વાતો કરતા ધારાસભ્ય પંકજ દેસાઈને શું આ દેખાય છે કે નહીં, તે પણ એક પ્રશ્ન છે, અને તેની આસપાસ ગંદકીનો માહોલ છે। લોકો માટે ઉપયોગી આ ટોયલેટ બંધ રહેવું નડિયાદના સ્વચ્છતા અભિયાન માટે વિપરીત છે। ખાસ કરીને તે જ ધારાસભ્ય દ્વારા શહેરમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને દુકાનદારોને કચરાપેટી વાપરવા માટે પ્રોત્સાહન અપાય છે, જ્યારે ધારાસભ્ય દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે મિશન રોડ પર આ ટોયલેટની ઉપેક્ષા કેમ? શું આ સ્થળ જનહિત માટે મહત્વનું નથી? પાછલા સમયમાં ધારાસભ્ય પંકજ દેસાઈએ ખ્રિસ્તી અને અન્ય સમાજો માટે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી, જેનાથી અપ્રસન્નતા જણાઈ હતી। તેમ છતાં તાજેતરમાં ખ્રિસ્તી સમાજે તેમના માટે સમર્થન બતાવ્યું છે। આ સમર્થન તેમના નામના ભવ્ય હોર્ડિંગો દ્વારા સ્પષ્ટ છે, જે મિશન રોડ પર લટકાવી જનતા અને સમર્થકોનું ધ્યાન ખેંચે છે। જનતા હવે આ પ્રશ્ન ઉઠાવી રહી છે કે જ્યારે મોટા હોર્ડિંગો અને શુભેચ્છાઓ દ્વારા વખાણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પે એન્ડ યુઝ ટોયલેટ જેવી મૂલ્યવાન સુવિધાઓ કેમ બંધ છે? શું નેતાઓ અને આગેવાનોને માત્ર પ્રચારમાં જ રસ છે? આ પે એન્ડ યુઝ ટોયલેટ ની મુલાકાત સાંપ્રત યુઝના તંત્રી સ્ટીવન પરમારે જાતે કરી છે। જુઓ ત્યાંની તસવીરો કે કેવી હાલતમાં આ પે એન્ડ યુઝ ટોયલેટ છે। ખેડા જિલ્લાનું મુખ્ય મથક એટલે નડિયાદ અને નડિયાદમાં ક્રિશ્ચિયન લોકોનો સૌથી મોટો એરિયા આવેલો હોય તો તે છે મિશન રોડ અને હાલ ક્રિસમસની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર ખ્રિસ્તી સમાજમાં ઈસુ જન્મ્યાની વધામણીના લોકો નાચગાન સાથે ઉત્સવ કરી રહ્યા છે। પાછલા સમયોમાં જોઈએ તો નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેઓના સોશિયલ મીડિયામાં તમે જોશો તો સફાઈની જે શરૂઆત કરવામાં આવી હતી તે ગંદકી દૂર કરવા માટે અને કચરો સાફ કરવા માટેની તેઓએ નીમ લીધી હોય તેવું જણાઈ આવે છે। ત્યારે પોચ ઇલાકા મિશન રોડની આજે અમે તમને હાલત બતાવવા માગીએ છીએ, જ્યારે સાંપ્રત ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી હતી નડિયાદ મિશન રોડ ઉપર। ત્યાં એક નડિયાદ પાલિકા દ્વારા મિશન હોસ્પિટલની સામેના વિસ્તારમાં સફાઈ કામગીરીની અંગેનું એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ પણ કરવામાં આવેલું જે છે 2009માં કરવામાં આવેલું હતું અને તમે જોઈ શકો છો કે તેના મુખ્ય અતિથિ શ્રી પંકજભાઈ વી દેસાઈ ધારાસભ્યએ કરેલું છે। ત્યારે આજે અમે તમને ત્યાંની હાલની પરિસ્થિતિ શું છે તે જોવા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યાંથી અહીંયાથી અસંખ્ય લોકો અવર જવર કરી રહ્યા હોય છે। ત્યારે અહીંયા સ્થાનિકો દ્વારા જેનો ઉપયોગ કરવામાં આવે છે, તે અહીંયા તમને અમે આ જે પેશાબખાનું છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કે હાલની પરિસ્થિતિ અહીંયા શું છે। આજે આ સમગ્ર મિશન એરિયા ઉપર ઘણો મોટો ક્રિશ્ચિયન વિસ્તાર તેમજ મિશન હોસ્પિટલ, આજુબાજુમાં ચર્ચો અને અહીંયા સ્કૂલો પણ આવેલી છે, ત્યારે આ ગંદકી અહીંના ધારાસભ્યને કેમ નથી દેખાતી?
આ એક મોટો સવાલ છે. જાહેર રસ્તા ઉપરના કચરા સાફ કરે છે, પરંતુ જાહેર જનતા માટે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે શૌચાલય પણ આજે ઘણા લાંબા સમયથી બંધ પડ્યું હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. શું અહીંના લોકલ કોર્પોરેટર જે મુખ્ય માર્ગ આવેલો છે કે જે સરદાર ભવનથી કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને સમગ્ર વિસ્તારનો આ પોશ ઇલાકો આવેલો છે, ત્યારે અહીંયા અમે આજે લોકો માટે ઉપયોગ માટે જે બનાવેલી છે તે આજે નેસ્તો નાબૂદ થઈ ગઈ હોય તેવી જોવા મળે છે. ત્યારે હવે જોવું રહ્યું કે પંકજભાઈ જે ધારાસભ્ય છે તેમના દ્વારા આના માટે લોક ઉપયોગ માટે ક્યારે આની શરૂઆત કરીને આને સ્વચ્છ કરવામાં આવે છે તે જોવું રહ્યું. આ મુદ્દો માત્ર મિશન રોડનો નહીં પરંતુ સમગ્ર નડિયાદની સ્વચ્છતા અને જનહિત માટેની વચનબદ્ધતાનો પ્રતિબિંબ છે. મિશન રોડ પરના આ ટોયલેટનું પુનઃ પ્રારંભ જાહેર જનતાના હિત માટે અત્યંત જરૂરી છે. હવે આવતા દિવસોમાં આ પે એન્ડ યુઝ ટોયલેટની સ્વચ્છતા જાળવી ફરીથી ટોયલેટને ચાલુ કરવામાં આવે તે જનતાનો અવાજ આજે સાંપ્રત ન્યૂઝ નડિયાદના તંત્રના કારણે પહોંચાડી રહ્યું છે. આ બાબતે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવશો, અને આવા જ નિષ્પક્ષ અને નીડર સમાચાર જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.